એ પાડી ખોવાણી મારી પાડી ખોવાણી ત્રણ ત્રણ દી તમારી પાડી ખોવાણી એ મળતી નથી રે ક્યાંય મળતી નથી રે ત્રણ ત્રણ દી તમારી પાડી ખોવાણી તમે જુઓ ત્રણ ત્રણ દી મારી પાડી ખોવાઈ ગઈ પણ હજી મળી નહીં આ એની વાહે હું ગોતો ગોતો હાવ કોથળા જેવો થઈ ગયો પણ તોય પાડી ક્યાંય મળી નહીં એમાં છું એવું હું જો નીણ વાઢીને ખીલે નીર વાગ્યો તો હારી પાડી ખીલેલી છૂટીને વહી ગઈ હવે શું છું છે ને ક્યાં ગઈ છે આ નીણ હું એને ભાવતી છે કે કેમ છે હારું હું છું છે આ એની વગર તો મને કઈ ખાવાનું ભાવતું નહીં અરે કરી લે મુખી તો બેઠા લાગે એટલે હા બેઠો બે પણ કેમ તમે મુંજાઈને હાથમાં નીરણ લઈને બેઠા એલા ભાઈ એમાં હું તને વાત કરું મારી ત્રણ ત્રણ દીથા પાડી ખોવાઈ ગઈ હે હા હું જો નીણ વાઢે ત્યાં નીર વાગ્યો ને ખીલે હા ખીલેલી હારી ભાગી ગઈ હા કોને લઈને એલા હું તો એમ લાગે એમ કોઈને લઈને નથી ગઈ પણ હું નીણ કરવા જાઉં ને ખીલેલી જ વહી ગઈ ઠીક એટલે ખોવાઈ ગઈ ઠીક મારી ત્રણ ત્રણ દીથા ગોતું પણ હાથ આવતી નથી હારું ભારે કરી મારે એને ભાવતું છે કે નહીં ભાવતું હોય એ તો ભાવતું થશે ને હવે હારું તો તું એક કામ કર ને આમ ચાક નહીં ખાય અને કોક મારી પાડી લઈને જતું હોય તો તું મને કહેજે ને હા તે વાંધો નહીં પણ તમારી પાડી છે કેવી એલા મારી પાડી એવી છે બે કાન છે બે નાખોરા છે બે શિંગડા છે અને 4 પગ છે ને કુસડી છે હા પણ એવી પાડી તો બધાને હોય મુખી એલા પણ મારી પાડી ને અહીંયા લાલ ટીલું છે હા તે વાંધો નહીં જો જોવા મળશે મને તો હું તમને કે હા તો હારું હમાસાર દેજે હા તે વાંધો નહીં હારું હાલો તો હું જાઉં હા પણ હમાસાર પોગાડજે હા વાંધો નહીં હા લે પાડી ખા તમે જોવો આ ત્રણ દીઠા છે ને મારા ઘર ફરતી આટા મારતી હતી મને આવી દયા મેં કીધું આ ખાઈને કેટલું ખાહે મેં વળી બાંધી દીધી હારી એક દી માં તો એક પરોટું નહીં ઉપાડી આને બે ત્રણ દી બાંધી રાખ્યો તો આ મને કરે ભૂખ વેળી ખાજે રાખ મારું જે થવું હોય થાય તું ખા લે હું તારી પાછળ જ આવું છું લે ઉપાડી ઓય બાપા હું પેમલા તું આ કોણે આડું મૂકી દીધા ફોટા ને બધું લા પણ જોઈન તો હાલતો આપણ જોઈન તો હાલું છું ઓય બાપા ભાઈજુ ને આ હવે હું કોને કેવું હે કેમલા ભેંસ લેવો લાગે હે લા ભેંસ નથી ભેંસ નું બસ્સું છે બસ્સું તો ચા બનાવી આપણે ચા પીવી હા કોણ દૂધ લેવા ગામમાં જાય ચા તને બનાવી દઉં તાર ફસું હા એમ હે ફોન આવે ફોન આયો હરખુડા ને ફોન આયો હાલો હે એલા એવું છું તમારે એલા ભાઈ ધ્યાન તો રખાય ને કઈ સારું ખવડાવો તો કઈ ન થાય એવું લે એને કે એટલું બધું દુઃખ ન લગાડવાનું હોય હવે જે છું હોય છું હા કઈ વાંધો નહીં તારે હું કઈક મેળ કરી નાખી એ વાંધો નહીં રાખો કોનો ફોન હતો હા જોની ભાઈ મારા ભાઈ બંને કાકાજી હારા હાહુ ગુજરી ગયા ને એની પાડી હારો ગુજરી ગઈ હા લે એની ભેં 3 દીધા તો દોવા નથી દીધી બોલો એના ઘરના 3 દીધા ખાધું નથી હેરાન થઈ જાય છે બચારા હવે એ મને કહે કે એક પાડી હોય તો ગોતી દે હે ઓ હું પાડી આ તારી હમીજ છે આપણે દેવાની જ છે હે હા તું પાડી વેચે છો હા વેચી જ દેવી છે તો હું લઈ લઉં હા તે લઈ લેતો જાવ ને એમ થોડો લેતો જાય પૈસા થાય પૈસા આને છે ને એક દીથા બાંધી છે એક દી માં 3000 ની તો નીણ ખાઈ ગઈ ઓ બાપા કેટલા પૈસા આપું બોલ 5000 રૂપિયા થાય ખાલી 5000 જ તે હા 5000 હું પેમલા માગ્યા ને 5000 કાઈ વાંધો લે બેંક માં જોતો તે 5000 પૂરા ઉપાડીને લાવ્યો એમ 50 રૂપિયા નું પાકીટ મેળા માંથી લાવ્યો વાપર તું તારે પાછા 5 પૂરા છે ને રે પૂરા છે પાછો આટી નો મને વિયો જાતો એ આટી નો જાવ પેમલા ઉપાડી જા હાલ પાડી હરખુડા ના ખીલા જઈને રેજી હવે હારું છું પાડી જેની હોય એની મારે ડોક માલી તો ગાળ્યો ગયો એ હાલ ને પાડી હાલ ને મારા હગા ને તારા કામ પડ્યા હાલે રાખ કામ પછી ખાજે ની રાતે રે તારા હગા ને ફોન જ કરી દો હાલો એકો તમે હારું પાડી લઈ લીધી છે તમ તારે 5000 માં સસ્તામાં આવી ગઈ હા જોઈ ભાઈરે નીન કટકટાવે બે દી પછી લેવા આવશો હા તે વાંધો નહીં તમ તારે લઈ જજો એ વાંધો નહીં જો રાખો જો પાડી ના હગા નો ફોન આવી ગયો એટલે હરખુડા પાડી લીધી તો પાડી લીધી હા કોની પાસેથી લેવો એમલા પાસેથી ઠીક સારું કેવાય પાડી હારી છે પાડી હારી જ હોય ને 5000 રૂપિયા દીધા ના હા પાડીને તો 4 પગ એક પૂછું 2 આંખ અને 23 એટલે મને હોય વટાકા લાગે છે મુખી ની લાગે છે અને પેમલા પાસે તો પાડી ક્યાંથી હોય એ મને એમ છે એમ જ કર્યું છે પેમલા લઈ લીધી છે પાડી
હું એલા બમણ બમણ કર્યા કરે. કાંઈ બમણ કરતો ને પણ તો પાડી હારી છે એમ. હું અરે આનું છે ને મુખી પાસે છે ને બધું કહી દઉં છો. હારું હાલ તો હું જાઉં છું. હાથે જા તું તારે. એ હારું ભલે. હું તો અહીંયા કિલ્લા જ બાંધી દઉં છું. લે આપણે બંધાઈ જા. આહા. લા હાય પાડી ક્યાંય ચડતી નથી ને ભારે કરી આ પાડી વગર તો મને કઈ સારું ખાવાનું ઉગતું નથી. એ મુખી શું કરો છો? એલા આવો આવો. કેમ આયા શું કરો? એટલે આ જો ને પાડી ગોતું છું. હવે પાડી ગોતવાની જરૂર નથી. પાડી મળી ગઈ છે. એટલે હે હા પાડી મળી ગઈ? હા લે ક્યાં છે? ઓલા હરખુડા પાસે છે. એટલે હરખુડા પાસે? એટલે ઈ જ મારા ખીલેલી છોડી ગયો છે. ઈ નથી છોડી ગયો. તો? ઈ ઓલા પેમલા પાસેથી લઈને એને વેસાતી લીધી હરખુડાએ. કેમલા પાસે હતી? હા ઠીક હારો હારો હાલ હરખુડા પાસે જઈએ અને પાડી લઈ આવી. હારું હાલો હાલો. હા હે ઘડીક વારમાં ખાઈ ગઈ બધું. બોલો યો કેવી પાડી છે. હજી તો નીરી જ ગયો તા તો બધું કટકટાવી ગઈ ને. હવે તો લીલી નીરેને ખાલી થઈ ગઈ. લે હવે ઉકેલ ખા. લે હવે તારા હગાને ફોન કરી દઉં. તને લઈ તો જાય. હાલો હા બોલો. એક વાર તમારી પાડીને લઈ જાવ ને. કેટલી બધી નીણ કટકટાવે. કેમ કેટલી બધી નીંદ કટકટ આવે એટલે? અરે બહુ નીણ ખાઈ જાય. આગળ જે ભારો નીર્યો તા તો ઉપાડી ગઈ. હવે પાછો એક ભારો નીરવો પડ્યો. એવું હોય ને એટલી બધી તો નીંદ ખાતી હોય તો અમારી ઈ પાડી નહીં જોતી. આ કેમ તમારી પાડી ના જોતી? તો તમે કહો ને એટલી બધી નીંદ ખાય તો અમારી પાડી શું કરવી? તો તમે પાડી નહીં લેવા આવો. નહીં નહીં હવે અમારે નહીં જોતી, તમે રાખો. તો હારું લ્યો. બોલો લ્યો કેવા કેવા માણસો છે. એક કોઈ તો મેં એના ભલા હાટુ પાડી લીધી તા તો એને પાડી લેવાની ના પાડી દીધી. હવે આ પાડીનું મારે શું કરવું? શું વાંધો નહીં હવે મારી ખીલે ભલે દી હાસવીને મોટી કરી લે. હવે મુખી તમારી પાડી. લા આ તો મારી પાડી છે. લે હવે હરખુડા મારી પાડી છોડ હાલ. કેમ તમારી પાડી મૂકી? અમારી પાડી છે. તમારી પાડી નથી અમે વેસાતી લીધી. 5000 રૂપિયા આપ્યા આના. એટલે પણ આ મારી પાડી છે. તું જો બે એને શિંગડા છે, આ બે કાન છે ને 4 પગ છે ને પૂંછડું છે મૂકી બધી પાડીઓને આવું હોય જ તે. અને માથે તો લાલ ટીલું છે. હાલ લાય મારી પાડી. હવે મૂકી આ પાડી હું પેમલા પાસેથી લાવ્યો 5000 રૂપિયા આપ્યા. તમે જો લાઈ પાડી એટલે પેમલા પહેલ લે. તો ઈ હું કઈ ન જાણું, તું પાડી જ લે. મેં મૂકી હશે મૂકી ભૂલ થઈ ગઈ. રાવ હવે આ મૂકી તમારથી હું કઈ પીતો નથી. આ પાડી મારી છે. તારી પાડી છે? હા હા તો આ જાન લેવા ને નામ ને લઈ જા. ના રે ના મૂકી. તમારે જો પાડી જોતી હોય ને તો 10000 રૂપિયા આપો મને. 10,000 રૂપિયા? હા. અને એક તો પાડી. તો એટલે પાડી મારી અને હું તને 10,000 રૂપિયા દઉં. તો હવે હારા ખરો છે. તો 10000 રૂપિયા નો આપવા હોય તો હાલો પેમલા પાસે. નહીં અમારે ત્યાં નથી આવવું. તું મારી પાડી લે. મૂકી પાડી બાડી નહીં મળે. પેમલા પાસે આવવું હોય તો હાલો. હાલ. હાલ હવે પેમલા પાસે. તું પેમલા જેવી છો. એટલે આ પાડી વેચીને 5000 રૂપિયા તો આવ્યા છે, પણ હવે 5000 નું કરવું હું? એક કામ કરું, બેંકમાં ખાતું ખોલાવી લઉં અને 5000 એમાં નાખી દઉં. જે કામ ધંધો નો હાલે ને એ 5000 અમારે કાયમ આવશે. એમ કરું. હાલે રાખ હાલે રાખ. એટલે આ તઈને હું મારી બાજુ આવે એટલે પાડી હોય કે આવે? લે પેમલા લાય મારી પાડી લે. પાડી કઈ તમારી પાડી? એટલે મારી પાડી ખીલેલી છૂટી અહીંયા વીએવી. એ તમારી પાડી ખીલેલી છૂટીને વે તમારે ધાન રખાય ને તમારી પાડીનું. એટલે એ થોડું માણસ છે તે સમજે. ઈ ખીલેલ છૂટી ગયો પછી તારા ઘર પર આવીને ઊભી રહી છે. હા એ વાત તમારી હાચી હો મુખી. આ તો ત્યાં બાંધી દીધી કે નહીં? હા લાય મારી પાડી. આ પાડી આયા રી લઈ જાવ ને. એ પેમલા હું કઈ મૂકીને પાડી ની આપી દઉં હો. મૂકી તમારે પાડી જોતી ને તો 5000 રૂપિયા મને આપો. લે હું તને હું લે 5,000 રૂપિયા દઉં. પાડી મારી અને 5,000 રૂપિયા છે. તો મેં પેમલા પાસેથી 5000 રૂપિયાની પાડી લીધી. એટલે પણ ઈ પેમલા પાસે તું મેં મારી પાસે નું લે મેં. તો તમે જો પેમલા ને. હાલે પેમલા આને 5,000 રૂપિયા આપી દે અને પાડી લાય મારી. હે મુખી આ તમારી પાડી મેં 3 દી હાસવી. 3 દી માં છે ને 5000 ની નીંદ કટકટ આવી ગઈ. ઈ 5000 મને કોણ દે હે? નહીં તું મારી પાડી જ લાય. પેલા તમે મને 5000 આપી દો કે હરખુડા ને 5 આપો પછી પાડી મળશે. ઈ તમે નરખુડો છે સમજો. ઈ મારે કાઈ પૈસા નથી દેવા. મારી પાડી લાય. એ મૂકી પાડી ની આપો. હું એમ પૈસા આપો તો જ પાડી આપી. નકર પાડી ની એડો. તો પાડી ભલે મુખી રહી તમ તારે. જાય હે આપી ગણે 5,000 રૂપિયા લાયા અને પાડી. હા લઈ લે હરખુડા 5000 હાલ અને પાડી દઈ દે મુખી ને. હાલે આ 5,000 તું ગણી લે. એ વાંધો નહીં. લાય હવે પાડી મારી. જો લેતા જાવ હાસવજો તમારી પાડી ને. અને ક્યાંય હવે રખડે નહીં ધ્યાન રાખજો. કહી દે પેમલા મૂકીને. હવે જો આવી ને તો પાડી આ તો વેચી નાખી છે. હવે પાછી નહીં મળે. યો બોલો આ તો 5,000 રૂપિયા જ્યાં આ પાડી છૂટી ગઈ. આ એના કા છે. જો હવે તમે ધ્યાન રાખજો.
તમારી પાડી છૂટે તો કદાચ મારા 5000 ગયા, પણ તમારા કેટલા જાહે?